પરમિશન લીધા વગર આવ્યા છો ને, પરમિશન લઈને આવ્યા છો તમે? ઠીક છે સાહેબ, તમને જે કરવું ના, 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 એ તો ના, કરવાનો સવાલ નથી. તમે પ્રચાર કરો તે વસ્તુ ખોટું છે. ના ના ના, મારી વાત જબરજસ્તીનો સવાલ નથી. તમે પ્રચાર કરો તો એ વસ્તુ જ ખોટું છે. આ વસ્તુ જ ખોટું છે. મેં તમને શું કહેવા માંગુ છું, તમે સમજો છો? અહીંયા બધા ધર્મના લોકો શાંતિથી રહે છે. તમે એક ધર્મને લઈને અમે નીકળી શકીએ છીએ આવી રીતના, બરાબર, પણ અમે નહીં કરીએ કારણ કે અમને ખબર છે ને બધા હળી મળીને રહે છે. તે પ્રચાર કરવાની જરૂર શું છે અમારે? ઠીક છે. આ વસ્તુ તમે કરો છો તે ખોટું છે. આ નહીં કરો, બરાબર. તમે જેવી રીતના આવ્યા છો, જ્યાંથી આવ્યા છો, પ્રેમથી કહું છું, તમે લોકો જતા રહો. ઠીક છે, બરાબર. પરવાનગી વિના ધર્મ પ્રચાર કરવાની કેવી પડ્યા? તમારા કલેક્ટરની પરવાનગી છે? આ પ્રોજેક્ટ એરિયો છે. હા, આ પ્રોજેક્ટ પરવાનગી છે. તમે ગમે તે રીતના ક્રિશ્ચિયન ધર્મ એટલે તમે શું સમજો? બરાબર, વસ્તુ ખોટી છે એટલા માટે તમને કહું છું કે આ નહીં કરો. બીજા ધર્મના લોકો પ્રચાર કરવા આવ્યા હતા. 1:30 વાગે જેવા આવ્યા હતા. મારા મિત્રના ઘરે જ આવ્યા. એ લોકોએ મને ફોન કર્યો, મારા મિત્ર, કે આવી રીતના સોનગઢમાં જે લોકો આવ્યા હતા તે લોકો જ અહીંયા પ્રચાર કરવા આવ્યા છે. એટલે મેં તાત્કાલિક અહીંયા હાજર થયો અને એ લોકોને અટકાવ્યા. પ્રશાસન અને તંત્રને અહીંથી જાણ કરીએ કે આવા લોકો અહીં આવે નહીં, એનું ખાસ ધ્યાન અને તમે સખ્ત પગલાં આના પાછળ લો કે આ ધર્મ પરિવર્તન કરવા માટે આ લોકો અમારા ગરીબ ભોળી પ્રજાને ભરમાવી ફૂસલાવીને ધર્મ પરિવર્તન કરાવે છે. માટે સમાજનું માહોલ ઢોળું થાય માટે તંત્ર નમ્ર નિવેદન કે આવા લોકોને સખ્ત કાર્યવાહી કરે. જે ધર્મ પરિવર્તનનું કામ કરી રહ્યા છે એની સામે જે કઈ હિન્દુ સંગઠનો છે એમણે હવે એગ્રેસિવ થવાની જરૂરિયાત છે અને જરૂર પડે તો અમે આ હિન્દુ ધર્મને ટકાવવા માટે હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ છે એને હાથની અંદર જે હથિયારો છે, શાસ્ત્ર છે, ધર્મ ટકાવવા માટે એમણે જે તે સમયે બધું જ કર્યું છે. તો અમે પણ એ સમય આવે તો અમે અમારા બળપૂર્વક એનો ઉપયોગ કરીશું. મારે એમ કહેવાનું છે કે એવું કોઈ પણ પ્રકારનું ધર્માંતર થતું નથી. જે પ્રમાણે કહેવામાં આવે છે કે ભાઈ લોભ લાલચ હોય કે અન્ય કોઈ બાબતો હોય, ધાક ધમકી હોય, એવી કોઈ પણ બાબત થી ધર્માંતર થતું નથી. જે લોકો પણ જોડાય છે ખ્રિસ્તી પંથમાં કે ખ્રિસ્તી ધર્મમાં, એ ફક્ત એમના જીવન, એમના આત્માના કલ્યાણ માટે જોડાય છે અને શ્રી ઈસુ પ્રભુનું જે જીવન છે, એનું જે સંદેશ છે, એનું જે શિક્ષણ છે, એના પ્રભાવ હેઠળ તેઓ આવે છે અને એમાં જોડાય.